છોટાઉદેપુર ખાતે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા 1.5 લાખ લોકોની સહી સાથે આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુરમાં ફતેપુરા ખાતે મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલી બાદ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં લોકોએ જે 1.5 લાખ સિગ્નેચર કરી તેને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી। ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા દ્વારા લોકોએ છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપીને સમર્થન આપ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવાનો ગુનો એટલો હતો કે આદિવાસી સમાજ પર જે આતંક હતી તેની સામે તેઓ લડતા હતા। ચેતર વસાવા અનેક નેતાઓ પર લડતો આપે છે, તે ભાજપને ગમતું નથી। ચેતર વસાવા લોકોની વચ્ચે રહે છે અને એ જ ભાજપના નેતાઓને ગમતું નથી, તેથી તેઓને વારંવાર ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવે છે। ફતેપુરા બસ સ્ટેન્ડની પાછળ ખુલ્લા મેદાનમાં યોજાયેલી ચેતર વસાવાના સમર્થનમાં જનસભામાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર આસપાસના લોકો જોડાયા હતા અને જનસભા બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા નીકળી જિલ્લા સેવા સમિતિ ખાતે પહોંચી હતી, જ્યાં ચેતર વસાવાના સમર્થનમાં લોકો જે 1.5 લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી। આ પ્રસંગે વિસાવદરના ધારાસભ્ય રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, નિરંજનભાઈ વસાવા, છોટાઉ વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા, છોટાઉ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ તાલુકાના પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકર અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે ઇટાલિયા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખ્ય। ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે। સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે। એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું। છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે। આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતાં વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે। જે સહી કરેલા કાગળો પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે।